તમે એટલે કે કરસનદાસજી મહારાજ તેઓ શ્રી માણાવદરની બેઠક લડવા માટે પીપાસુ હતા. પીપાસુ, પ્યાસા. અંતે શું થાય છે એ તમને કહું. હવે એમાં પાછું એક ઓર પ્રકરણ વધ્યું કે આમ આદમી પાર્ટીને ખબર છે કે બાપુ લગભગ લથડા ખાય છે, લથડિયા, એટલે એ કદાચ ન ટકે તો એટલે આમ આદમી પાર્ટીએ બીજી એક રાજુ નામના કોઈ ભાઈ છે, હું સરનેમ ભૂલી ગયો છું, એને ત્યાં માણાવદરમાં કહી દીધું તમે ટ્રાય ચાલુ કરો. વિધાનસભાની ચૂંટણી લડવા માટે થઈને જે કરવું જોઈએ એ તમે ચાલુ કરી દો. અને એને કરી દીધું ને અડધે પડધે પહોંચ્યા કવિ. પ્રચાર ઇત્યાદિ જે કરવું એ બધું એને શરૂ કરી દીધું. એટલે આ કેસમાં ભાઈ કરસનદાસજી બાપુએ જે ખેલ નાખ્યો એનાથી આમ આદમી પાર્ટીમાં અંદર ખાને કેવો સડો છે એ ઉમેશભાઈ મકવાણા બોટાદના ધારાસભ્ય વખતે થયું હતું એવું જ થયું ફરી પાછું એમ. અને કરસનદાસજી બાપુ એ ગુજરાતના જગદીપ ધનખડ સાબિત થયા આમ આદમી પાર્ટી માટે. કરસનદાસજી બાપુમાં આ જીજીવિષા છે કે મને કેજરીવાલની તસવીર જો તમે ક્યાંય આમ આદમી પાર્ટીના કાર્ય લગાડો તો મારી તસવીરે લગાડો, એના જેવી તેની જીજીવિષા હતી. કેજરીવાલનો ગુજરાતમાં કંઈ અહીંયા કાર્યક્રમ થાય તો મંચ ઉપર તમે એક જગ્યાએ કેજરીવાલ છે, એક બાજુ ઈશુદાન છે, એક બાજુ ગોપાલ છે, એક બાજુ રાજુ કરપડા છે, તો એક બાજુ હું હોવો જોઈએ ફ્રન્ટ લાઈનમાં, પેલી હરોળમાં, પાછળ નહીં એમ. આને કહેવાય જેમ ભાઈ ધનખડજી શું છે ભારતીય જનતા પાર્ટીમાં ઈ જ થયું ને. જગદીપ ધનખડજી ઉપરાષ્ટ્રપતિ, એને શું કીધું, એના મગજમાં આ જ આવ્યું ને, મીડિયામાં તો આ જ વાત આવી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું હંસિની. છેલ્લા ઘણા સમયથી વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી છે એ બાદ ક્યાંક ને ક્યાંક પાર્ટી ખૂબ જ ચર્ચામાં આવી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે, પરંતુ આપણે એની સામે જોયું હતું કે કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપી દીધું હતું. એ બાદ ઘણા બધા તર્ક વિતર્કો સામે આવ્યા હતા. આગામી રાજનીતિને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, તમે આ ઘટના સામે આવી છે જે પ્રમાણે એક તરફ આમ આદમી પાર્ટી મજબૂત થાય છે, બીજી તરફ ભંગાણ થયું છે, તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, જાહેર જીવનમાં ટ્રાન્સપરન્સી નામનું જે ચીજ છે એનો અભાવ ઈ જોવા મળ્યો. એમાં આમ આદમી પાર્ટીમાં તો ખાસ. ભાજપ અને કોંગ્રેસ આવું કરે તો એ તો આપણે એનાથી ટેવાઈ ગયા. એ લોકો જે હોય તે ન હોય કે આપણે ટેવાઈ ગયા હતા. ધનખડજી, જગદીપ ધનખડજી ઉપરાષ્ટ્રપતિ, એને અને કરસનદાસજી બાપુએ બિલકુલ કોમન ફેક્ટર છે બંનેમાં, એક સરખું. બેયે ટ્રાન્સપરન્સી ન રાખી અને કોથળામાં પાનસેરી મારી તોય પકડાઈ ગયા. એટલે આમ આદમી પાર્ટીમાં આવું થાય એ વિશેષ ખરાબ કહેવાય. કારણ કે એનો દાવો છે કે અમે શુદ્ધ પરિશુદ્ધ રાજનીતિ કરવા આવ્યા છે. કોંગ્રેસ ભાજપે ક્યાંય એવું નથી કીધું. એ દાવો ભલે બીજો કરે પણ આવી વાત એને કરી નથી. તો ધારાસભ્યો ખરીદી લે છે, બધું કરી લે છે લાગતા વળગતા. પણ આમ આદમી પાર્ટી જેની છાપ કેજરીવાલે એક જમાનામાં કરી હતી, હવે તો એવું કઈ છે નહીં, બધા સમજી ગયા શું છે એ. પણ કમસે કમ ગોપાલે જે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સહાનુભૂતિ પેદા કરી એમાં બહુ મોટો દાગ લાગે એવી આ ઘટના છે. બહુ મોટી છીંદુ પડે એવી ઘટના છે. શું કામ? જે ઓરાથી, ઓરા એટલે પ્રભાવ, જે ઓરા કે પ્રભાવથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતા પછી એક ઉમ્મીદ જાગી હતી ગુજરાતમાં. ઉમ્મીદ કે નક્કી એક એવી પાર્ટી સત્તા ઉપર આવી છે, ભલે એક જ બેઠક છે પણ ભવિષ્યમાં એ તરફ લોકો ઢળતા હતા. હવે ત્યાંય શું અત્યારે જે મલિન પરિસ્થિતિ ચાલે છે ઈ આ કરસનદાસજી બાપુના એપિસોડ પછી તો ક્લિયર થઈ ગયું. એટલે હવે લોકો તેલ જોશે, તેલની ધાર જોશે. શું કામ? ભાઈ કરસનદાસજી બાપુએ જે કારણોસર રાજીનામું આપ્યું પક્ષમાંથી, કારણ ખોટું છે. પેલા તો સાધુ ચરિત માણસ જે છે, જેનો દેખાવ એવો પહેરવેશ સાધુ જેવો દેખાય છે, તો કાં તો એને એવું ન પહેરવું જોઈએ એટલે ડખો મટે. આપણામાં કોઈ એવી, ધારો કે મેં જે વસ્ત્ર પહેરે મને કોઈ સાધુ ચરિત માને નહીં, તો હું ભૂલે કરવું એ ક્ષમ્ય છે, અપરાધ કરું તો સજા પામવી જોઈએ. કોઈ મને, કારણ કે મારી પાસે કોઈ એવી
અપેક્ષા નથી રાખતું કે ભાઈ તમે કોઈ પવિત્ર વાત કરશો કે ફલાણું વાત કરશો. આપણાથી જે છે તે કહીએ છીએ. પણ બાપુનું જે ચરિત્ર છે, એનું જે લેઆઉટ છે બાપુનો, તો એ સાધુ ચરિત લાગે. હાલાકી કોઈ આશ્રમના મહંત કે એવું કઈ છે નહીં. એ તો સંસારી જીવ છે, 2 સંતાનોના પિતા છે, એટલે એ છે સંસારી, પણ એનો બાહ્ય દેખાવ જે છે એ સાધુ ચરિત છે. હવે એણે શું કર્યું, પ્રેસ નોટ જે રજૂ કરી, મારી તબિયત બરાબર નથી એટલે હું રાજીનામું આપું છું. જો હું તમને કહું હંસિની બેન, તબિયત ખરાબ હોવી એ રાજીનામું આપવા જેવી વાત નથી. તમે રજાઈ લઈ શકતા હતા ને, થોડોક સમય બ્રેક લઈ શકો. ભાઈ તબિયત બરાબર નથી, આપણે પણ સાજા માંદા હોય, ઓફિસમાં ન આવી શકે, 2-3 દિવસ આરામ કરીએ જેવી બીમારી. પણ પછી હવે હું હેડલાઇન ના પગલા, હું એમાં મરી જાઉં તો હેડલાઇન નહીં આવું, એ બીમારી જુદી છે. એ શારીરિક બીમારી નથી હોતી. તો કરસનદાસજી બાપુ ધારો કે બીમાર હતા, એને બાયપાસ સર્જરી કરાવી છે ને એ બધું ડોક્ટરની બધી વાતો છે, ઠીક છે. તો એને એમ કહેવાની જરૂર હતી કે ભાઈ હમણાં હું બ્રેક લઉં છું, મારે તબિયત સારી થઈ જાય ત્યારે હું પાછો આવીશ. તો એમ માનવામાં આવત કે એને આ બીમારી છે. બલકે એને શું કીધું, આઈ થિંક તમારી જ શાયદ ચેનલમાં યા બીજી કોઈ એક સ્વરાજ નામની ચેનલ, સ્વરાજ નામની એક ચેનલ છે, એમાં બાપુનો ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો ને એને ચોખ્ખે ચોખ્ખું કીધું કે આ જો તમારી સામે બેઠો છે, ઘોડા જેવી તબિયત છે મારી, કાંઈ ઉપાધિ નથી. લે આલે. તો કાં તમે રાજીનામાનું કારણ જે સત્તાવાર આપ્યું ઈ ખોટું છે, ને કાં તમે અત્યારે ઇન્ટરવ્યુમાં બોલો છો ઈ ખોટું છે. બેમાંથી એક ખોટું તો છે જ ને. ઓમાં તમે કીધું મારી તબિયત બરાબર નથી ને આમાં તમે કીધું મારી ઘોડા જેવી તબિયત છે. મૂળ જે છે હંસિની બેન, એ આ પ્રોબ્લેમ છે. આખા દેશમાં મતદારોને મુશ્કેલી જે પડે ને બેન, એ આ છે કે તમે એક તો સારા થઈને નીકળો પણ સારા હોતા નથી. એટલે જનતાને એમ થાય કે અજાણ્યા શત્રુ કરતા જાણીતો મિત્ર વધુ સારો. આપણે કાંઈ પ્રયોગ કરવા જ નથી. આ બહુ મોટો ધોખો દેવો ને દગો દેવો, એનાથી મોટી કોઈ, હું તમને કોઈ કર્ણાંતિકા હોઈ શકે નહીં. એના કરતા આપણે કઈ મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. કાગડામાં એટલી ખબર, તન ને મન બધી ખબર છે કે ભાઈ એનો શિકાર એવો છે અને એનું જે કાળો એનો કલર એ છે, જાન છૂટે. પણ મન મેલા તન ઉજળા, પેટમાં કાતી હોય ને તમે ટીલા ટીપકા કરીને નીકળી પડો, ઉલ્લુ બનાવો સમાજને, અને પછી જયારે તમારો વરવો ચહેરો બહાર આવે સમાજ આઘાત પામે. સજા તો પછી આપે, પેલા આઘાત પામે. ઓર આ માણસ આવા નીકળ્યા. બાપુના કેસમાં આવું થયું. તમે એટલે કે કરસનદાસજી મહારાજ, તેઓ શ્રી માણાવદરની બેઠક લડવા માટે પીપાસુ હતા, પીપાસુ, પ્યાસા. અને એની પ્રયોગ એને કર્યો. એટલે શું કર્યું તું, જ્યારે મનરેગા કૌભાંડમાં બચ્ચુ ખાબડના દીકરાના નામ આવ્યા, એની સાથોસાથ હીરાભાઈ જોટવા, કોંગ્રેસના અગ્રણી જુનાગઢ પંથકના, એનું નામ આવ્યું. તો ચૈતર વસાવાએ કીધું કે કોંગ્રેસના હીરાભાઈ જોટવાનો પરિવાર કે જે ગણો તે પણ આમાં સામેલ છે. એ વાતનો કરસનદાસજી બાપુએ વિરોધ કર્યો. બોલો, ખરેખર તો જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો વિરોધમાં છે જ, તો આવો મોકો મળ્યો હોય અથવા તો આવી સત્ય બહાર આવ્યું હોય તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે એને ચૈતર વસાવાને ટેકો આપવો જોઈએ. અને હીરાભાઈએ આવું કૌભાંડ કર્યું હશે અથવા તો કર્યું હોય તો એક રાજકીય એને નિર્ણય લઈ અને વિરોધમાં બોલવું જોઈએ. એને બદલે એને ચૈતર વસાવાનો વિરોધ કર્યો અને હીરાભાઈ જોટવાની ફેવર કરી. બોલો, અંદર ખાનેની વાત કરું, આ કોઈ પબ્લિક ડોમેનમાં છે નહીં. આ વાત જે આના કઈ જેમ લાંચની રસીદ ન હોય એમ આ બધાના પુરાવા ન હોય, આ સૂત્રોના આધારે બધી વાતો છે અને એમાં તથ્ય છે. એને હીરાભાઈ જોટવાનો સપોર્ટ એટલા માટે કર્યો કારણ કે હીરાભાઈ જોટવાનું ભલે મનરેગા કૌભાંડમાં નામ સંડોવણી થયું હોય કે આવ્યું હોય, પણ આહિર સમાજમાં એ દાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે. અને માણાવદર પંથકમાં હીરાભાઈ જોટવા એનું બહુ દબદબો છે. તો ભવિષ્યમાં માણાવદરમાં લડવું હોય તો હીરાભાઈ ખપ લાગે એવી ગણતરી સાથે એને હીરાભાઈનો પક્ષ પૂર્વક અંદર વસાવાનો આંતરિક રીતે વિરોધ કર્યો. આ ડખો ઘણો સમયથી ચાલતો હતો. એટલે બાપુ થોડાક
આમ આંગળીથી નખ વેગળા એમ થોડાક અલગ થયા હતા. પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવવાના બદલે બીમારી સબબ ને હમ બીમારીના નામે થોડાક એક આઇસોલેટ થયેલા. રાઈટ. હમ હમ અંતે શું થાય છે એ તમને કહું. હવે એમાં પાછું એક ઓર પ્રકરણ વધ્યું કે આમ આદમી પાર્ટીને ખબર છે કે બાપુ લગભગ લથડા ખાય છે, લથડિયા, એટલે એ કદાચ ન ટકે તો એટલે આમ આદમી પાર્ટીએ બીજી એક રાજુ નામના કોઈ ભાઈ છે, હું સરનેમ ભૂલી ગયો છું, એને ત્યાં માણાવદરમાં કહી દીધું તમે ટ્રાય ચાલુ કરો. વિધાનસભાની ચૂંટણી લડવા માટે થઈને જે કરવું જોઈએ એ તમે ચાલુ કરી દો. અને એને કરી દીધું ને અડધે પડધે પહોંચ્યા કવિ. હમ પ્રચાર ઇત્યાદિ જે કરવું એ બધું એને શરૂ કરી દીધું. એ વાતની પણ ખબર તો સ્વાભાવિક પડે જ પડે બાપુને. હવે હમ એમાંથી વળી ઓર એક વધ્યું એ તમને કહું કે જવાહર ચાવડા એનું આમ આદમી પાર્ટી સાથે અત્યારે સંવનન ચાલી રહ્યું હોવાનું, રાજકીય સંવનન ચાલી રહ્યું હોવાનું જાણવા મળે. અને જવાહરભાઈ એનો ઇનકાર નથી કર્યો એટલે સ્વીકાર કર્યો માનવામાં આવે. હમ નહીતર એમ કે ભાઈ હું ભાજપમાં છું, ભાજપમાં રહેવાનું, એવું કઈ એને કીધું નથી. એને એમ કીધું કે કાલની કને ખબર, એટલે આપણે સમજી શકીએ બધી શું વાતો છે. હમ જવાહર ચાવડા માણાવદર પંથકમાં ઉભે એટલે એને બહુ કઈ પ્રચાર કરવાની જરૂર નહીં, એવી તો એની હસ્તી છે કમસે કમ. હમ તો ભારતીય જનતા પાર્ટી હજી આમ તેલ ને તેલની ધાર જોવે છે, એના કરતા ઉતાવળ કરી નાખી કરશનદાસજી બાપુએ. એને ખબર પડી કે જવાહર ચાવડા આમ આદમીમાં આવે છે, એનો અર્થ એ થયો કે મારે તેલ ને તેલની ધાર જોયા પછી નથી કઈ કરવું, અત્યારે જ હું કરી નાખું, કારણ કે મારો કાંટો તો નીકળી જ જવાનો માણાવદર માંથી. કારણ કે એ ગઢ માણાવદરનો જવાહર ચાવડાનો છે. એટલે જવાહર બિલકુલ. ચાવડા આવે તો માણાવદરની ટિકિટ તો કરશનદાસ બાપુને મળે જ નહીં, સ્વાભાવિક છે. તો ખરેખર જો કરશનદાસ બાપુ આમ આદમી પાર્ટીના ધરોહર હોય તો એને શું કેવું જોઈએ, અંદર ખાને કહું છું કે ભાઈ જો જવાહર ચાવડા આવતા હોય તો આ તો મધથી મીઠું થયું, આંકડે મધ ને એ પાછું માખ્યું વગરનું, આ તો હારામાં હારું થયું. જવાહર ચાવડા આવતો તો એક આપણી પક્ષને એક એવો ઉમેદવાર મળે છે કે એ તો કમસે કમ જીતે જ જીતે, બીજી 2-4 બેઠકમાં અસર કરે તો સારી વાત છે. તો તમે એક કામ કરો, મારી જે વિચારણા ચાલતી હતી માણાવદર બેઠકની, એ હવે તમે એક કોર રાખો, હું તો પછી ભવિષ્યમાં વાત કરું. કે બેઝિકલી પાર્ટી મજબૂત થાય એ જ કામ હોય ને બધાનું. જે ફાઉન્ડર મેમ્બર્સ જે કહી શકાય એ લોકોનું કામ શું હોય, પાર્ટી જે રેડી થાય, પાર્ટી મજબૂત થાય તો ગમે ત્યારે ગમે તેની રાજીનામું આપી દેવાની છૂટ હોય. એને બદલે એને ગમ્યું નહીં, જવાહર ચાવડાનું આગમન એને ન ગમ્યું, એટલે એને બુદ્ધિપૂર્વક ત્રાગુ કર્યું અને એને આ રાજકીય સંન્યાસ કમસે કમ આમ આદમી પાર્ટીમાંથી લઈ લીધો. હમ હમ હવે તમે જુઓ, એક કોર ઈ કે છે કે મારી તબિયત બરાબર નથી, હમ બીજા જ દિવસે તમામ શાયદ ઈ જ દિવસે ટીવી ચેનલમાં કે છે હું તો રાતે રાણ જેવા છું, મને ઘોડા જેવી તબિયત છે, મને કઈ મુશ્કેલી નથી. તબિયત બરાબર નથી તો આમ આદમી પાર્ટી છોડવાથી તબિયત સારી થઈ જવાની છે એવું હોય ક્યાંય? દવા લ્યો તો થઈ જાય. આમ આદમી પાર્ટી દવા નથી, મારા ખ્યાલથી પક્ષ છે, મેડિસિન નથી. તો પક્ષ છે ને, પાર્ટી છે. તો એવું કયું દરદ છે કે જે આમ આદમી પાર્ટીમાં રહેવાથી ફાટી નીકળે અને એને છોડવાથી મટી જાય? તો ગજબ કહેવાય. તો આમ આદમી પાર્ટી તો દવા એક મેડિસિન થઈ. એટલે ગળે ન ઉતરે એવી વાત જયારે આમ આદમી પાર્ટી લોકો કરે તો મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે હમ અમુક લોકો પાસેથી જનતાને કઈક અપેક્ષા હોય. હવે તમે પણ જો રીઢા રાજકારણીની જેમ જ વર્તવાના હોય તો શું કામ કોઈ બદલાવ ચાહે? હમ એટલે ગોપાલ જયારે જીતા ત્યારે મેં એને કીધેલું, એટલે મેં આપણે તો ટીવી ડિબેટમાં વાત થઈ, અમે તો મળ્યા નથી ક્યારેય. એક વખત 2 વર્ષ પહેલા મળ્યા હતા, એને વાત કરો તો આજ સુધી ગોપાલને અમે ક્યારેય મળ્યા નથી. પણ ટીવી ડિબેટમાં આપણે કીધું હતું કે તમે ગોપાલ ઇટાલિયા છો એટલે જીત્યા છો, કેજરીવાલના કે આમ આદમી પાર્ટીના છો એટલે નહીં, આ યાદ રાખજો. અને બીજી વાત કરી હતી કે તમે જો ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા વાળી કરવાના હો ભવિષ્યમાં તો લખી રાખજો કે આ જનતા છે નહીં છોડે તમને. હમ કેવળ ગોપાલ ઇટાલિયા તમે રહેવાના હો તો અત્યારે જેમ ફિદા છે એમ સમાજ હજી તમારી પર થોડોક ભરોસો કરે. કારણ કે લોકોને એક ઉમ્મીદ તો છે કે કમસે કમ કોંગ્રેસમાં ઈ નથી
કે સક્ષમ વિપક્ષ બને તો એટલીસ્ટ જનતા એમ માને કે ભાજપની સરકાર હોય તો કમસે કમ ગોપાલ જેવા માણસ વિપક્ષમાં હોય તો પ્રજાની વાતનો એમ કે ત્યાં વરે તો પડે કમસે કમ. હમ તો ઈ કરવા માટે થઈને તમારી પાસેથી જનતા બિલકુલ નૈતિકતાની ચરમસીમા જેવી અપેક્ષા સેવે છે. અને એમાં ગોપાલને લાગે ત્યાં સુધી અત્યાર સુધી કહું તો ઈ ઠીક જઈ રહ્યા છે. પણ હમણાં 2-4 દિવસ પહેલા તમે જુઓ એ મુખ્યમંત્રીને મળીને આવ્યા ને એને કાંતિ અમૃતિયા સાથેની એની જે ચર્ચા થઈને બધા ટીવી ડિબેટમાં એની ચર્ચા ફાટી તો એને મીડિયાની સામે થૂકાથૂકી શરૂ કરી કે ભાઈ આ જી કોઈ ઇસ્યુ નથી, હું કાંતિ અમૃતિયાને મળું એમાં તમને શું ને આ કઈ વાહિયાત વાત. સોરી ગોપાલભાઈ, એવું ના હોય. જાહેર જીવનમાં તમે જાહેરમાં બંને બાયો ચડાવો છો, એકબીજાના રાજીનામા આપવાની વાત કરો છો, ધબધબાટી બોલાવો છો, પાછા મળો છો. ભલે મળવું જ જોઈએ, મળે તે પણ ઈ એની ચર્ચા તો 100% થાય, એમાં કોઈ શંકા નથી. બિલકુલ. નરેન્દ્ર મોદી શરીફ નવાઝ શરીફની દીકરીના લગ્ન વગેરેમાં ગયા તા ઉડતા વિમાને, ચર્ચા થઈ કે નહીં કે ભાઈ તમે કીધા કારવા વગર ડાયરેક્ટ ત્યાંથી સીધા યુપી કે ક્યાંક ગયા તા વડાપ્રધાન, ત્યાંથી એને પાછો કંઈક કહેવાય છે કે ફોન કર્યો કે શરીફને પૂછ્યું, નવાઝ શરીફને ક્યાં છો કે ભાઈ મારા ઘરે દીકરીના લગ્ન છે, તમે તો કે હું અહીંયા ફલાણા દેશમાં છું, યુએમાં, હમણાં અહીંથી ભારત જાઉં છું, તો કે તો આવો ને આ બાજુ આંટો મારવા, અહીંથી મળીને જાવ. તો હાલો આવ્યો કે તે મરદનું ફાડ્યું, ભલે ગમે એમ કરીને ગયા ખરા, એ બધું પોલિટિક્સ જવા દો, પણ એ ત્યાં ગયા મળ્યા, ઇધર ઉધર કરીને હેલો કરીને પાછા આવતા ને તો વિપક્ષો એની ટીકા કરી, શાસક પક્ષ એની સરાહના કરી, પણ ચર્ચા તો થઈ ને કે ભાઈ તમે એક તરફ આપણે ભારત પાકિસ્તાન ઝઘડો કરીએ છીએ, બાપે મારા વેર જેવી વાત છે, તમે પાછા ન્યા જાઓ છો ને એના પ્રસંગમાં હાજરી આપો છો, આમ છે તેમ છે. નરેન્દ્ર મોદીએ કીધું ભાઈ મને એમ થયું કે જવા તો દો, જોઈએ તો ખરા હું છે હું નહીં, આ દેખે જરા કિસમે કિતના હે દમ. પણ એની ચર્ચા ટૂંકમાં ચોક્કસ થઈ કે ભાઈ બે રાઇવલ દેશો જે છે એના વડા જે છે એ અનાયાસે મળે તો પ્રજાને ખબર પડે ભાઈ તમે એક તરફથી તો બાપે મારા વેર હોય એવી વાતો કરો છો ને વળી પાછા એકબીજાને મળો છો ને હેલો આય કરો, શુભકામના પાઠવો છો, તો એ ચર્ચા તો બને. એટલે કાંતિ અમૃતિયા અને ગોપાલભાઈની ચર્ચા જે થઈ એના જે તસવીરો આવી બજારમાં, મીડિયામાં, કે એકબીજા હસી મજાક કરતા હોય, હળવા મૂડમાં મળ્યા હોય એવું મળ્યું. એટલે એ ચર્ચાનો મુદ્દો તો હતો જ. એટલે ગોપાલભાઈએ જે વિડીયો બહાર પાડીને કીધું આ તો બહુ વાહિયાત છે ને ફલાણું છે એમ કરીને એને થોડુંક મીડિયાથી આમ ખફાપણું બતાવ્યું ને એને, એ બરાબર નથી એમ મારી વાત છે. ભાઈ મીડિયાનું કામ શું છે એ તો બિલકુલ તટસ્થ ભાવે જે વાત હોય કરે. એ મુદ્દો ભલે તમે ગોપાલભાઈ એમ કીધું કે મુખ્યમંત્રીને 5 મુદ્દે મળવા ગયો તો એની કા ચર્ચા ન થઈ, પણ કોને ખબર તમે કયા મુદ્દે મળવા ગયા હતા? એ તમે આપો ને તો એની કરશે, લોકો લખશે બી ખરા. બિલકુલ. એટલે આમ આદમી પાર્ટી પાસેથી જનતા બહુ મોટી અપેક્ષા સેવી રહી છે. એમાં કરશનદાસ બાપુથી માંડી અને આ પ્રકારની જે વલણ છે એ વલણ એને નડે એમ છે કે ભાઈ જો તમારી પાર્ટીમાં પણ આવા જ લોકો હોય, રિહાઈ જાય ને ટિકિટ માટે મરી પડે ને ચૂંટણી માટે લડવું છે ને બહાર ક્યાંક જુદું દેખાડવું, અંદર ક્યાંક જુદું છે ને ખેલ પાડવા છે ને કોંગ્રેસના હોય તો એને ટેકો આપવો છે ને એનો ટેકો લેવો છે ને આ તો બધું મળીને તો બધી રાજનીતિ હાલે જ છે ભલામણ. તો તમારામાં અમારામાં ફેર હું બીજા બધામાં સમજો. તમે પણ ઈ જ વાત હોય તો અમારે જાણીતા હું ખોટા એમ અજાણ્યા મિત્ર તમારું હજી હું થઈ નેઠું નથી તો બધા જે છે એ બરોબર છે. તમારે તો એટલે આમ આદમી પાર્ટીએ તો બિલકુલ નૈતિકતાની પરાકાષ્ઠા સર્જવી જ પડે સાહેબ, જો એને ગુજરાતનું અને પોતાનું બેયનું ભવિષ્ય ઉજ્જવળ દેખાડવું હોય તો. એટલે આ કેસમાં ભાઈ કરશનદાસજી બાપુએ જે ખેલ નાખ્યો એનાથી આમ આદમી પાર્ટીમાં અંદરખાને કેવો સડો છે એ ઉમેશભાઈ મકવાણા બોટાદના ધારાસભ્ય વખતે થયું હતું એવું જ થયું ફરી પાછું એમ. અને કરશનદાસજી બાપુ એ ગુજરાતના જગદીપ ધનખડ સાબિત થયા આમ આદમી પાર્ટી માટે. જી હંસિની બેન. જગદીશ સર, બીજી પણ એક મુદ્દાને લઈને વાત કરવી છે. હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાના વખાણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. થોડા સમય અગાઉ સોશિયલ મીડિયાની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી. એટલે કે ક્યાંક હવે સૌરાષ્ટ્રના જે કાર્યકર્તાઓ છે એ લોકો ગોપાલ ઇટાલિયા દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, સ્થાનિક ટાઉન પ્લાનિંગના સવાલો હોય કે પછી કોઈ પણ પ્રકારનો, એ વાતને હવે બિરદાવી રહ્યા છે. તમારું શું માનવું છે? તમે આને કઈ રીતે જુઓ છો કે હવે ભાજપના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાના જે મુદ્દાઓ છે એને સપોર્ટ કરી રહ્યા છે?
કાંઈ નહીં, એમાં લાલા લાભ વગર કોઈ દી લોટે નહીં. હમ. ગોપાલ ઇટાલિયાના વખાણ જો વિપક્ષ કરતા હોય તો કરસનદાસજી બાપુ એને શું કામ નથી કરતા? આ બધાય છે ને વંડી ઉપર બેઠેલા દુનિયા છે. અત્યારે રાજનીતિમાં આપણે એકબીજાના કાટલા પકડી લઈએ છીએ અને કટ્ટર સમર્થક બની જઈએ છીએ. આપણે ઓલા લોકો પાસેથી એવી શીખ લેવી જોઈએ મતદારોએ. ઈ કેવા વંડી ઠેકી જાય છે. 2 વર્ષ પહેલા તમે અર્જુન મોઢવાડિયાને જુઓ એટલે તમને એમ લાગે નરેન્દ્ર મોદીનો કાળ છે કાયદેસર. ઈ જ અર્જુન મોઢવાડિયા અત્યારે મંજીરા વગાડ ઢીમક ઠમક કરીને હે મોદી માસા જિંદાબાદ, મોદી માસા જિંદાબાદ કરે છે કે નહીં? જે લોકો અર્જુન મોઢવાડિયાના કારણે નરેન્દ્ર મોદીના શત્રુ થયા હોય એની હાલત શું મને કયો છે અત્યારે? એની હાલત શું? જેણે અર્જુન મોઢવાડિયાના કારણે નરેન્દ્ર મોદીના સમર્થકો સાથે બાથ ભીડી હોય એનું હવે હું મને કયો છે એની કેવી હાલત થતી છે? અર્જુનભાઈ તો બેહી ગયા ગાડે, ગીત ગાવા માંડ્યા મોદી સાહેબની જાનના. તમારા જેવા જે લોકો હોય છે એનું શું? હવે પોરબંદરમાંથી માંડીને ગુજરાતમાં જે લોકો અર્જુન મોઢવાડિયાના કારણે નરેન્દ્ર મોદીના શત્રુ બન્યા હોય એની હાલત શું થઈ? એ હાલત અત્યારે જે તમે જે વાત કરો છો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે એમ કે ગોપાલના વખાણ મીંડા કરવા. આ જ લોકો ભૂતકાળમાં ગોપાલથી માંડીને આમ આદમી પાર્ટી ઉપર માછલા ધોતા હતા દાખલા તરીકે, ત્યારે જે હાલત સમર્થકોની થઈ હોય, કારણ કે નેતા બોલે એના હંમેશા 5, 50, 100 તો એવા કટ્ટર સમર્થવાના દરેક નેતાના 5, 50, 100 કે ઈ ગમે હોય તો નેતા બોલે સો નિહાલ સત શ્રી અકાલ, એને એમ લાગે આ બોલે ઈ સાચું. હવે ઈ નેતાએ જે તે સમયે આમ આદમી પાર્ટીના એની સરાહના ટીકા કરી હોય, હવે એની સરાહના કરી ટીકા કરી હોય ત્યારે ઓલા નેતા તો નીકળી ગયા ટીકા કરીને. માન લ્યો ડખો થાય છે એ સમર્થકોનો થાય છે એકબીજાનો ભયંકર. એ સમર્થકો બથોબથ આવે. હવે એનું શું? જે નેતાએ ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાની ટીકા કરી હોય હવે અત્યારે એના વખાણ કરે છે, તો આ જે સમર્થક હોય એની હાલત કેવી મને કયો? પણ ઈ મતદારો કે નાગરિકોએ સમજવું જોઈએ કે રાજનીતિમાં કોઈ કાયમી શત્રુ કે કોઈ કાયમી મિત્ર હોતો નથી. એવી રીતે મતદારોએ પણ કોઈ દિવસ કોઈના એવા કટ્ટર સમર્થક કે કટ્ટર શત્રુ થવું ન જોઈએ. તમે નાગરિક બની રહ્યો, નાગરિક, કેવળ સિટીઝન્સ ઓફ ધી ઇન્ડિયા. તમે એક રાજ્યના નાગરિક બની જાઓ, કારણ કે રોડની કોઈ જ્ઞાતિ નથી, નળ, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ, આની કોઈ નાત જાત કે કાંઈ એવું હોતું નથી, દરેક માટે હોય. મત આપતી વખતે તમે જો કાયદેસરના કરદાતા, ટેક્સ પેયર્સ, નાગરિક બનીને તમે આપો તો આ બધાની રાજનીતિ છે ને હમણાં હુકાઈ જાય એમ છે. પણ તમારે મત લેતી વખતે આ લોકો જ્ઞાતિ બની જાય છે, લેતી વખતે પ્રદેશવાદ, લેતી વખતે ઈ પક્ષવાદ, લેતી વખતે વંશવાદ, એવું કરીને જીતી જાય છે. અને પછી આપણે છાજિયા કુટી, અમારે ત્યાં રોડ નથી ને અમારે ત્યાં લાઇટ નથી ને અમારે ત્યાં પાણી નથી. ક્યાંથી હોય? તમે મત હારા માણાને ક્યાં આપ્યા? એટલે હવે જે ભારતીય જનતા પાર્ટીના લોકો આ ભાઈ ગોપાલથી માંડીને આમ આદમીના જે વખાણ કરે છે તો સમજવું ડાળ ઉપર બેઠા છે, ગમે તે દી પાકેલા ટેટાની જેમ પડવાના. જો ભાજપ વાળા નહીં સાચવે તો આમ આદમીમાં વયા જવાના. એનું ગુજરાતી ઈ થયું, બીજું કઈ નહીં. નહીતર તો તંદુરસ્ત લોકશાહી તો એને કહેવાય કે શત્રુ, આપણે બધા શત્રુ પક્ષ તો છે ને, તો હરીફ છે ને. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી છે તો આપણા ગુજરાતના, અને એકબીજાના પ્રતિસ્પર્ધી છે. તો પ્રતિસ્પર્ધી હોય એટલે એમાં બીજા સામેવાળાને હરાવવો ઈ ગોલ હોઈ શકે, પણ એને કઈ હફાવી દેવો, મારી નાખવો ઈ ગોલ ન હોય. અત્યારે ક્રિકેટ થી માંડીને વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, હુતુતુ, ખોખો, આ બધી રમતમાં એકબીજા હારે ત્યારે જ જીતે છે ને. પણ એનો અર્થ એમ નથી કે એનો સત્યાનાશ નીકળી જાવ એવી કોઈ ભાવ ના રાખે, એવું ન હોય. એ હારી ગયા તો ઠીક છે, એનું કૌશલ્ય ઓછું થયું, બીજા લોકો જીતી ગયા, એનાથી વધુ સારું પ્રદર્શન કર્યું તો એ જીતી ગયા. એમ ખરેખર લોકતંત્રમાં આવું તો હોવું જ જોઈએ. જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા તમે જે કીધું એમ આમ આદમીના વખાણ કરે કે ગોપાલના વખાણ કરે, કઈ ખોટું નથી. ગોપાલ જો સારું કરતા હોય તો એને વખાણ કરવા જોઈએ જ કોઈએ, પણ એમાં કોઈએ સંશય ન કરવો જોઈએ, કારણ કે એ કઈ આભડછેટ નથી ને એ કઈ પાકિસ્તાની નથી. ગોપાલે પણ આવે એટલે કે આમ આદમી પાર્ટીએ પણ એવું કરવું જોઈએ. જો ભારતીય જનતા પાર્ટીનું કોઈ કામ સારું હોય તો ડેફિનેટલી વિપક્ષો, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ ને આમ આદમી તો આમ આદમી, એને પણ કરવું જ જોઈએ કે ના ભાઈ ફલાણું કામ જેની સરકારનું બહુ સારું છે પણ અમુક ખરાબ છે. જે હોય એ તો કેવું જોઈએ ને. આજે શુક્રવાર છે તો છે, પછી હું કહું યાર મને એ ગમતું નથી તો હું એક કામ કરું, હું ગુરુવાર પછીનો વાર કહીશ.
અથવા શનિવાર પહેલાનો કહીશ પણ શુક્રવાર નહીં કહું. પણ શું ફેર પડે? શુક્રવાર તો છે કે નહીં? એટલે હવે જે લોકો વખાણ કરી રહ્યા છે, મેં તમને કીધું તેમ ગોઠવણ.com અમારો મગજમાં રાખજો. અમે છીએ છીંડે બેઠેલા છીએ. તમે કયો તેથી પાકેલા ટેટાની જેમ પડી જાઉં, તમારા ઓલામાં આવી જાઉં, ખેમામાં. આવી બધી વાતો છે બેન. જી બેન. જગદીશ સર, હજી એક ખાલી તમારી પાસેથી એક મુદ્દો સમજવો છે કે કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું. ક્યાંક એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે કરસનદાસ બાપુને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ઉદય થયો, એ ક્યાંક અંદર ખાને વાત ખટકતી હોય એવું પણ લાગી રહ્યું છે. ઘણા બધા તર્ક વિતર્ક નીકળ્યા છે એમના રાજીનામા પછી, પણ એક આ વાત ગોપાલ ઇટાલિયાને લઈને સામે આવી હતી કે ગોપાલ ઇટાલિયાનો ઉદય થયો એ પણ ક્યાંક એમને ખટકી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાના ઉદયથી નહીં, પોતાના અસ્ત થવાથી ખટકી રહ્યું. ગોપાલ તો ઈ તો ઉદય થવાનો હોય, થાય જ. એમ પણ કોઈ દી અમુક વસ્તુ ઢાંકી ઢકાતી નથી બેન. તારો કી જ્યોત में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, रणे चेड़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो, कवि गंग कहे सुनो भाई साधु, भेक छुपे नहीं, भभूत लगायो. અમુક વસ્તુ ઢાંકી ઢકાતી નથી. ગોપાલનો ઉદય થયો એમાં બાપુનો કોઈ હાથ નથી, એમાં ગોપાલ સ્વયં પ્રકાશિત છે. એટલે નહીં, પણ પોતાનો અસ્ત થવાની છે. કારણ કે એની જીજીવિષા, કહું શબ્દ વાપરીશ, જીજીવિષા. કારણ કે બાપુ છે ને, કરસનદાસજી બાપુ પોતે પણ એક છે ને મોટિવેશનલ સ્પીકર પણ છે. એટલે એ શબ્દની ગુજરાતી સમજી શકે. જીજીવિષા શબ્દ બહુ ખતરનાક, એટલે બહુ જ પ્રોપર શબ્દ છે. રાજા ભરતરીએ 2 પુસ્તકો લખેલા. રાજા ભરતરીએ 2 ગ્રંથની રચના કરી, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. શૃંગાર શતક વાંચો એટલે તમને એમ થાય કે આ દુનિયામાં લગ્ન ઇત્યાદિ જ મહત્વની વાત છે, બાકી બધું ખોટું. એ જ વ્યક્તિએ પછી વૈરાગ્ય શતક લખ્યું. એ તમે વાંચો એટલે તમને લાગે સંસાર ગૌણ છે અને અખિલ બ્રહ્માંડની વસ્તુ જે છે ને એ જ મહાન છે. ઈ વૈરાગ્ય શતકમાં એક પ્રયોગ, એટલે કે આ જીજીવિષા શબ્દ નીકળ્યો એટલે કહું છું કે એક સાપના મોઢામાં દેડકો છે. સાપે દેડકાને ગળી લીધો. આખું દેડકાનું શરીર આખું સાપના મોઢામાં છે. સમજો, ખાલી મોઢું જ દેડકાનું બાયણે છે, મોઢું દેડકાનું. બાકી આખું પોતે તો સાપની અંદર જ છે. મોઢું બહાર છે, એમાં એક જીવડું નીકળે બાજુમાંથી ઉડતું ઉડતું. તો દેડકો જીભ લંબાવે જીવડું ખાવા. એટલે તમે સ્વયં અત્યારે શિકાર બનેલા છો. તમારું મોત નિશ્ચિત છે. હવે તું ખા કે ન ખા, ક્યાં ફેર પડતા હે. તો પણ એને કહેવાય જીજીવિષા. કરસનદાસજી બાપુમાં આ જીજીવિષા છે કે મને કેજરીવાલની તસવીર જો તમે ક્યાંય આમ આદમી પાર્ટીના કાર્ય લગાડો તો મારી તસવીરે લગાડો, એના જેવી તેની જીજીવિષા હતી. કેજરીવાલનું ગુજરાતમાં કઈ અહીંયા કાર્યક્રમ થાય તો મંચ ઉપર તમે એક જગ્યાએ કેજરીવાલ છે, એક બાજુ ઈશુદાન છે, એક બાજુ ગોપાલ છે, એક બાજુ રાજુ કરપડા છે, તો એક બાજુ હું હોવો જોઈએ ફ્રન્ટ લાઈનમાં, પેલી હરોળમાં, પાછળ નહીં. એમ આને કહેવાય. જેમ ભાઈ ધનખડજી શું છે ભારતીય જનતા પાર્ટીમાં, ઈ જ થયું ને. જગદીપ ધનખડજી ઉપરાષ્ટ્રપતિ, એને શું કીધું? એના મગજમાં આ જ આવ્યું ને, મીડિયામાં તો આ જ વાત આવી કે એને એમ હતું કે મારો પ્રોટોકોલ બરાબર જળવાતો નથી, હું ઉપરાષ્ટ્રપતિ છું એટલે કે વડાપ્રધાનથી મોટો તો છું જ ને, તો મને પણ એવું જ માન પાન મળવું જોઈએ, વગેરે વગેરે. બોલો, હવે એને ખબર નથી બંધારણમાં અમુક વસ્તુની મર્યાદા છે. ચૂંટાયેલો પ્રતિનિધિ બહુ સત્તાધારી હોય છે, બાકી તમે બધા જે છો એટલે કે રાજ્યપાલ છે કે રાષ્ટ્રપતિ છે, એ બંધારણીય વડા ખરા, પણ એ શક્તિશાળી તરીકે જેની સહીથી બધું થતું હોય એમાં મોટા ભાગમાં વડાપ્રધાન જે છે એની પ્રાયોરિટી ઓર વધે. તો પણ એને એમ હતું ધનખડજીને કે મારી તસવીર કાર્યાલયમાં લાગવી જોઈએ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને હું, કારણ કે હું ઉપરાષ્ટ્રપતિ છું તો મારી પણ તસવીર લાગવી જોઈએ. અને કેટલાક મુદ્દાઓમાં તો એવું આવ્યું કે એને વિપક્ષોની સાથે રહીને એમ કીધું કે તમે ચંદ્રબાબુ નાયડુને કહો કે ઈ ટેકો ખેંચી લે અને વિપક્ષને કે તમે બધા ટેકો આપો ને હું વડાપ્રધાન થઈ જાઉં. આવી પણ બધી ઘૂસપૂસ આવી છે. એનું કોઈ સત્તાવાર ઓલી વાત નથી, પણ હિન્દી મીડિયામાં આવું બધું બહુ ચાલે છે. તો જે જીજીવિષા ધનખડજીને છે એવી જીજીવિષા કરસનદાસજી બાપુને થઈ, એટલે આ સ્થિતિનું નિર્માણ થયું કે જવાહર ચાવડા આવે તો મારું શું થશે, મારું શું થશે, તો પાર્ટીએ મને કઈ બરાબર મોકો ન આપ્યો, મને જોઈએ એવું સ્ટેજ ના આપ્યું, મને જોઈએ એવું માન ન મળ્યું, વગેરે વગેરે. એમ કરીને રિહાઈને તેઓ શ્રી પાછા વયા ગયા, જે વાસ્તવિકતા નથી. બિલકુલ. એટલે સરવાળે તમને આટલી વાત તમને જે આપણે કહેવા પાછળ વાસે એ છે કે
એક ઉમ્મીદનું કિરણ જ્યારે ખીલે ત્યારે એનું જતન કરનારા જેટલા હોય, ગોપાલ ઇટાલિયા હોય યા ગમે તે, એને બહુ કાળજી રાખવી પડે કે જનતા જ્યારે તમારી ઉપર એક ભરોસો મૂકે ને, ભરોસો તૂટે એટલે વાત થઈ ગઈ પૂરી. દુનિયામાં કોઈ વસ્તુ એને જુઓ, મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો નહીં રેણ. અમુક વસ્તુની પછી રેણ થતા નથી. દોરો સાંધો તો એ ગાંઠ રહી જાય, બે દોરાને તૂટી ગયો ને પછી હાંધી નાખો તો ગાંઠ રહી જાય, એ તૂટેલી ખબર પડી જ જાય. આવું આમ આદમી પાર્ટીએ હવે ડેમેજ કંટ્રોલ બિલકુલ કરવું પડે, જેથી કરીને કરશનદાસજી બાપુ પાર્ટ 2 ન થાય. જી હંસિની બેન. જગદીશ સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.